આજે 18 જુલાઈ 2024 ગુરુવારનો દિવસ છે। હું આજના વારના સ્વામી શ્રી ગુરુગ્રહને નમન કરું છું। આજે અષાઢ મહિનાના સુદ પક્ષની 12સની તિથિ છે, જે રાત્રિના 8:45 સુધી છે। ત્યાર પછી 13સની તિથિ છે। આજે આખો દિવસ ચંદ્રમા જ્યેષ્ઠા નક્ષત્રમાં રહેવાના છે। આજે સવારના 6:13 સુધી શુક્લયોગ હતો, અત્યારે બ્રહ્મયોગ છે। આજે બાલવ અને બહુકરણ છે। આજે ચંદ્રમા વૃશ્ચિક રાશિમાં રહેવાના છે। આજે અભિજીત મુહૂર્તનો સમય સવારના 11:30 થી બપોરના 12:30 સુધી છે। કોઈ પણ નવું અને શુભ કાર્ય, જે પ્રત્યેક કાર્યથી ચિરકાળ સુધી લાભ લેવો હોય, તે પ્રત્યેક કાર્યને આ અભિજીત મુહૂર્તમાં પ્રારંભ કરવો જોઈએ। આજે રાહુકાળનો સમય બપોરના 1:30 થી બપોરના 3 વાગ્યા સુધી છે। કોઈ પણ નવું કાર્ય આ રાહુકાળમાં પ્રારંભ કરવું જોઈએ નહીં। આજે દિશાશુલ દક્ષિણ અને અગ્નિ દિશા તરફ છે, તેથી આ દિશાઓમાં આજે યાત્રા પ્રારંભ કરવી જોઈએ નહીં। આજે ગુરુવાર છે અને ગુરુવાર એક શુભ ગ્રહ ગુરુ દ્વારા શાસન કરવામાં આવે છે અને આજે આખો દિવસ ચંદ્રમા જ્યેષ્ઠા નક્ષત્રમાં રહેવાના છે। આ નક્ષત્રનો સ્વામી ગ્રહ બુધ હોય છે અને આ જેટલા પણ 27 નક્ષત્રો હોય છે, તેમાંના 6 અશુભ નક્ષત્રોમાંથી એક અશુભ નક્ષત્ર જ્યેષ્ઠા નક્ષત્ર હોય છે। તેથી આજનો દિવસ બધી રાશિના વ્યક્તિઓએ સાવધાનીપૂર્વક પસાર કરવો જોઈએ। ખાસ કરીને બુધ ગ્રહના શત્રુ ગ્રહ ચંદ્ર ગ્રહની રાશિ કર્ક રાશિના વ્યક્તિઓએ સાવધાનીપૂર્વક દિવસ પસાર કરવો જોઈએ।